आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं बातीतं त्रिगुणरहितं तद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनाथ लाड लाल कहे मन मारू तजे तो मरे नीता मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे। बोलिए सदगुरु महाराज बटुकराम बापा ज्योतिमान। परिणाम तो પોતાના ઉપર જ આવશે। અરે काया छोड़ी चले जब हंसा, कहो जीव कहाँ जय समाया, उन घर की कोई शान समझाओ, ब्रह्म कहाँ से आया। શરીરની પીડા લાગશે, તમે હા પાડો ના પાડો। કદાચ કોક એવા વ્યક્તિ હોય એની તાકાત હોય તો એ પીડાને ધક્કો મારી દે, પણ એ એની તાકાતની વાત છે, બાકી પીડા તો લાગે। અરે અરે કબીર સાહેબ છે ને આમ નીકળ્યા એટલે સાહેબ બની ગયું, તો સાહેબ બની, તો કે તમે પરમાત્મા, તો કે હા, એમાં કઈ ઘટે નહીં, તો કે આ લાકડી મારું તો ક્યાં વાગે, તો કે તું જ્યાં માય નહીં આ વાગે। કબીર જેવો સાયન્સ કે શરીરને અસર તો થાય ભાઈ। બીજું મને તો થાય છે, હું પછી એમ ન કહું કે મારી માને થાય છે કે નથી થતો, એની તાકાતની વાત છે, બાકી મને તો શરીરમાં કાંઈ થાય છે એટલે થાય છે। શરૂઆત થઈ હતી વિપશ્યનાથી, મેં વિપશ્યના 10 દિવસ કરેલી, એમાં અનુભૂતિના ઘરમાં વયો ગયો હતો, મૃત્યુ સુધી વયો ગયો હતો, ક્યાં સુધી? મૃત્યુ સુધી। મૃત્યુમાં શું અનુભૂતિ થાય? વિપશ્યનાની વાત કરું છું। હું બેઠો હતો ને, એટલે એમાં તો ધ્યાન જ હોય, અને અહીંયા એવો નિયમ છે
કે 1.5 ફૂટથી આગળ નહીં જોવાનું. પછી મારે શ્રવણ મહારાજ અહીંથી આટલા છે ને તો મારે નજીક આવો તો તમારા આમ દ્રષ્ટિ નહીં આપવાની, અને તમારી અરે 10 દિવસમાં એકવાર કોઈની અરે વાત નહીં કરવી. એક રૂમમાં એક જ વ્યક્તિ. તો શું કામ? એનો ઉદ્દેશ શું છે? આપણી તાકાત છે ને, મહાપુરુષો એ કોઈ નજર નહીં આપે. બહુ ખરેખર મહાપુરુષ હોય ને, બહુ એ નજર ન આપે, એ સ્વરૂપમાં જ હોય. નજર આપવાથી શરીરની અંદરની ઉર્જા છે ને એ વહેંચાય છે. એટલે વિપસ્યનાનો મૂળ મુદ્દો છે કે તમારા 5 વિષયો અને 10 ઇન્દ્રિયો એ સંયમમાં આવે. જ્યાં સુધી ઇન્દ્રિયો સંયમમાં નહીં આવે ત્યાં સુધી વાતો છે બધી ખોટી. આ બહુ સ્પષ્ટ વાત છે. બીજું, ઇન્દ્રિયોનો માલિક મન છે. મનના તરંગે મટે કેમ? સંતો મહાપુરુષોનો જે ગુરુ હોય ને, અથવા કોઈ સંત હોય ને, કોઈ મહાપુરુષ હોય ને, એને તો 100 તરફી આવતી હોય. પછી ઉપર મારે કામ હવે કામમાં જાવ. એમ 100 તરફી ધ્યાન રાખવું પડે. શ્રવણ મહારાજ આવે તો એને વિવેક કરવો પડે, લક્ષ્મણભાઈ નો વિવેક કરવો પડે, આ માતાજી છે એનો વિવેક કરવો પડે, રમણભાઈ નો વિવેક કરવો પડે, જયંતિભાઈ નો વિવેક કરવો પડે, અને પોતે જે જગ્યાએ બેઠા છે ને એનો વિવેક રાખવો પડે. અથવા કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કોન્ટેક્ટ કરતા એને તો પોતાની જગ્યાએ રહી અને બધો વ્યવહાર વાતાવરણ કરવું પડે. શ્રવણ મહારાજ એમ કહી દે માર નથી આવું તો હાલ, સમજાય છે, સ્વતંત્રતા છે. એને એમ લાગે કે માર નીકળી જવું છે તો એ નીકળી શકે. મારાથી એમ ન કહી કે માર નથી આવું, બહુ અઘરું છે. એ ક્યાંક બરોબર નહોતું એટલે ન આવ્યું. હું તમને વાતમાં સમજાવું છું કે કોઈ પણ પદ છે ને, અથવા કોઈ પણ જગ્યા છે ને, એમ તમારી અંદર જે કઈ વાતાવરણ શ્રવણ મહારાજ બેઠા છે તો એને ભજન ગાવા જ પડે. એનું પદ છે, એની ફરજ આવે. એમ હું આ જે જગ્યાએ બેઠો છું તો આ વસ્તુની માલિકી મારી નથી, ગુરુનું પદ છે. તો ગુરુનું પદ વ્યાસપીઠ કહેવાય. વ્યાસપીઠની ફરજ છે. વ્યાસપીઠ કેમ હોય? હવે એ બધો મદાર ક્યાં આવે? આ બધી વસ્તુનું ક્યાં આવે? એક તો આનો વિવેક ક્યારે આવે? માણસ છે ને પગથિયા ભૂલી જાય છે, સીધું ડાયરેક્ટ પહોંચવા માંગે એટલે પડે. પડવાનું મુખ્ય કારણ બીજું કઈ નથી. બીજી એની મનોવૃત્તિ. ગુરુનું પદ છે ને એ તો જેમ છે એમ જ છે, એમાં કઈ ફેરફાર થાય જ નહીં, કોઈ કરી ન હોગે. એ સદગુરુ પદ તો એમનેમ જ છે, કાયમ છે, નિત્ય છે, એમાં કઈ ફેરફાર ન થાય. ગુરુને કોઈ હલાવી ચલાવી ન હોગે. હવે આપણે એ પદ સુધી પહોંચવા માટેની આપણી અંદરની સ્થિતિ શું છે? મને એક વસ્તુ કહું, મને એક વસ્તુ તો અનુભવ થયો, તબિયત ખરાબ થાય ને એટલે અસર તો થાય છે. અસર થાય 100% થાય. એમાં હું છટકબારી મારા માટે નહીં કરું. મને આ 3 દિવસથી આ ઉધરસ બંધ થતી નથી. શ્વાસે ચડે. અત્યારે હું કેમ બોલું છું મને ખબર નથી. હું કાલ રાત્રે 3 વાગ્યાનો એમને છાનો મુનો થઈને બેઠો છું, તાકાત કેળવતો હતો હું અહીંયા જઈ આવ્યું. રાત્રે 3 વાગ્યાનો અંદરથી સ્થિરતા કેળવતા કે મારી આજે સત્સંગ તો કરવો ને, અહીંયા જાવું તો કરીને, જયંતિભાઈ નું વાયક છે તો મારે આવું તો કરીને. એ અંદરની સ્થિતિ કેળવતા કેટલી બધી કેટલું બધું તમારે
હા 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 હા. પેલા પોતાના તરફ ધ્યાન હોવું જોઈએ. કઈ રીતે? તો કે મારા વિવેકમાં મારે શું આવે? જ્યાં સુધી પોતાના વિવેકમાં પોતાને જે આવે એ ખ્યાલ નથી રાખતો ને તો એ કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે. છટકબારી નથી, નહીં હાલે. હું એમ કરું કે હું મન ફાવે મારું ને પછી છટકબારી કરું તેમાં કાંઈ ન હાલે. છટકબારી નો હાલે. કોફી પી એમ જ હોય. થોડી કોફી લે મજા આવશે. ગયડી જાય ને? ના બહુ બીડી નહીં હોય. પણ છતાં એ તો મેં નહીં, મારે નથી પી. હા ના, મને એવું તો બાપુને ખાવી હા, બાપુને એમને મજા આવશે મજા આવે. તમે કૂતરો જ છો. કારણ કે વળી ફટકી લાગે કાંઈ કોઈ વસ્તુ નહીં. હું આ નથી કહેતી. કોઈ ઈચ્છા નથી. મોજ છે. સત્સંગ ભજન થાય ને એટલે તમને મોઢામાં પાણી આવવું જોઈએ. મને આવે કાંઈ ખબર નહીં. કારણ કે તે સત્સંગ છે અને ભજન છે એ બાપા કહેતા ટીબી થાય ને ત્યાં સુધી નો મેળ ખાય. પણ બોન ટીબી થઈ જાય ને તો સરખી ટીબી મટી જાય. બોન ટીબી નો મળે. બોન ટીબી નો અર્થ શું ખબર છે? કે આ હાર્દ કાર્ય ને એની અંદર કરી જવું જોઈએ ભજન સત્સંગ. હાર્દ કાર્ય ને મકાણા પડી જાય, પડી જ જાય, ગેરંટી પડે, થઈ જાય. આમાં શું અમારે મન કે હમણાં યોગાસન કરશું. આ બધી સ્ટેપ છે. સ્ટેપ તો હાલવા જ પડે. બીજું હજી આગળ આપણે અત્યારે આ સત્સંગમાં બેઠા છીએ, બરોબર? મને એવું દેખાય થોડું અંતર્મુખ બનવું જરૂરી છે. વાહ. અરે અરે કારણ કે બહિર્મુખની અંદર તમારી જે કઈ ઓલી છે ને વૃત્તિ અથવા જે કઈ હોય ને એ વેચાય છે. વેચવાનો વાંધો નથી, પણ થોડુંક અંતર્મુખ હોય ને તો ભજન બે રીતે થાય, અંતર્મુખ ને બહિર્મુખ. એમાં અંતર્મુખ નું ભજન છે ને એ શ્રેષ્ઠ છે. જો ભાઈ આચરણ વગર મેળ નહીં ખાય. આચરણ જો હું અત્યારે આ બેઠો છું ને, હું બાદશાહ જેમ બેઠો, શરીરમાં કાંઈ નથી. સમજાય હું કહું છું? શરીરમાં કાંઈ નથી, જેમ છે એમ જ કહું છું. અને બેઠો છું ને એટલે મેં ગોઠવી નથી બેઠો, છે બાદશાહ. શેની છે? તમારી અંદર વેણી હશે ને તો જ તમે તાકાત કેળવો. કોઈ પ્રકૃતિથી તમે તાકાત કેળવો કે તમારા સ્વભાવથી કઈક પાવર કરો એ ખોટું પડે. એ સત્ય નથી. એ સત્ય નથી. સ્વભાવથી હું જયંતિભાઈ ઉપર દાદાગીરી કરું, પરિણામ મારે જ ભોગવવું પડે. હું એમ કહું કે હું કઈક છું તો એ ખોટું પડે. એવું કઈ છે જ નહીં. હું જેવી ચીજ મારા માટે નથી, હું જેવી ચીજ મારા માટે નથી. શ્રવણ મારા જેમ છે બોલું. હું પડદો રાખીને કપટ કોઈ દી નહીં કરું. મેં જિંદગીમાં મને ખબર નથી કોને દોસ્ત કહેવાય ને કોને દુશ્મન કહેવાય. તો મેં કોઈ દી પડદો કે કપટ રાખીને વાત નથી કરી. કોઈની હેર નહીં. પછી મારો ઉપયોગ કરે તોય નહીં, ઉપયોગ ન કરે તોય નહીં. આ એક છે ભજન સત્સંગથી પ્રેમ છે. એમાં કઈ તકલીફ નથી. એક વસ્તુ યાદ રાખજો, સંસાર માટે આપણે જેટલી મહેનત કરી છે કરવી પડે એમાં ના નહીં પાડી હવે. આત્મકલ્યાણ માટે જાગૃતિ કેટલી, બીજાના નહીં. માં હર્ષાબેનના આત્મા કલ્યાણ માટે કેટલી જાગૃતિ. પોતાની વાત કરું છું, બીજાની વાત નથી કરતો. મને મારા આત્મ કલ્યાણ માટેની જાગૃતિ કેટલી
છેલ્લો ડચકો આવશે ને ત્યાં તો કાંઈ નહીં હાલે. મને છાતીમાં દુખે, બરોબર, અત્યારે ખબર નથી, અત્યારે શાંતિ છે. પણ 3 દિવસથી હું ઓલા બબુડાને કહું છું, બબુડા ધ્યાન રાખજે, મેં કીધું કૃષ્ણનું ધ્યાન રાખજે, આમાં કઈ મને ભરોસો નથી મારો. મને કીર્તિભાઈ એટલે મેં કીધું એલા ભાઈ, મેં કીધું કામ કર નાના ભાઈ પાસે, મેં કીધું રૂપિયાની ઢગલા દુકાન મારા આમ નામે છે, મેં કીધું એ એક રેકોર્ડ કરી લે, મેં કીધું મારે પૈસા હું જો ભીખ માગીને કેમ જીવું છું મને ખબર, મારે કેવું પડે કોકને કે મને ભીખ આપો. મેં કીધું દુકાનના પૈસા જી આવે ગુરુદ્વારે આપી દે, રેકોર્ડિંગ કરાવી દીધું. કોઈ જરૂર નથી, ભૂલ ન કરતા, કોઈને કહેતા નહીં, આ વાત સાચી છે, સાચું બોલું, કોઈની જરૂર નથી, ભૂલ ન કરતા, કોઈને કાંઈ છે નહીં. હું મરી જાઉં એટલે કોઈને ફેર ન પડે, નક્કી થાય. શ્રવણમાં કે છોકરો હતો હારો, કે બપુ હતું હારું, કે મજા આવતી હતી એની હારે, ગયો કામ પૂરું થયું, કાંઈ ફેર ન પડે. હવે જયંતિભાઈ તો હવે ધ્યાન ક્યાં હોવું છે? તો કે આપણા આત્મકલ્યાણ ધ્યાન નક્કી કેટલું છે, આપણે આપણા આત્મકલ્યાણ માટે કેટલા હાલી છે. ભૂલ ન કરતા. શ્રવણમાં તમે અત્યારે આ મિનિટે તમે લાખો રૂપિયા ભેગા કરો છો, દીકરી હાટું, દીકરા હાટું, ઘર હાટું, રાત દી મહેનત કરો, પણ તમને અત્યારે એટેક આવે ને, કાંઈ ફેર ન પડે ઘરના. તો તમને તમારું હુજવું જોઈએ, હું એમ કહેવા માંગુ છું. હું જગાડું છું. શું કામ જગાડું છું? કારણ કે મને મારું ખોટું તો હુજે છે. જેને હું સત્સંગમાં કહું, જેને સંસારની હારે પૂરેપૂરી પ્રીત હોય ને, એને આ સત્સંગ સાંભળવો જ નહીં. ના પાડ દો, મારો સત્સંગ સાંભળવો જ નહીં. જેને હજી લાલસા હોય ને, લાલસામાં સમજે, લાલસા હોય ને એની ખબર ન હોય ને, લાલસા મારી અંદર કઈક લાલચ હોય, પણ જો મારી લાલચની મને ખબર ન હોય ને, તો એને આ સત્સંગ કરાય નહીં, સંભળાય નહીં. આ કઈ જગત માં સત્સંગ નથી. આપણે બેઠા છીએ ને, આપણે બાદશાહી વખાણ નથી કરતો, હું એવી વાત નથી કરતો. આપણે બાદશાહો કામ છે ખબર છે કે આપણને આપણા જીવનના ઘણા બધા એવા અનુભવ, આપણી અંદર જાગૃત અવસ્થા આવે એવા અનુભવ છે. આપણી અંદર આપણા જીવનના અનુભવમાં આ તમે છો એવું તમારો દીકરો કરી શકે ન બની શકે. એનું કારણ હું, કારણ કે તમે જે સુખ દુઃખ જોયા છે ને, એ એને નથી જોયા, એને ટીચાણા જ નથી. આ માયું છે, આ માતાજી રહી, આ મારી રહી, એ છોકરા એ રીતે ઉભા રહી શકે ન રહી શકે, ગેરંટી મારી. હું કામ કે એને આજે હું તમને કહું, ટીચાયા વગર કોઈ દિવસ સત્ય સુધી જવાય નહીં. આપડે લાગી જ નથી, માટલું તો પાકે. જ્યાં સુધી તમે ટીચાઓ નહીં ને, ત્યાં સુધી ઘડતર ન થાય. અરે એનાથી જ ઘડતર થાય. એમનું ઘડતર કોઈ દી ન થાય, કોઈ દી ન થાય. આપણાથી બોલ્યા ને, માયામાંથી પોતરી, માય કોઈ ઘરે રહી જાણ્યા, આજે રામ બધી ઘડતરની વાત છે. ઘડતર આજે વાંધો ક્યાં આવે છે કે આપણા પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? આપણી સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ એવી હતી કે કૃષ્ણ હોય, રામ હોય, કોઈ પણ હોય, કબીર હોય, કોઈ પણ હોય, એ જયારે નાના હોય ત્યારે એને ગુરુના દ્વારમાં મોકલવામાં આવે. ગુરુના દ્વારમાં મોકલવામાં આવે પછી શું કરે? તો કે એને ગુરુના દ્વાર માટે ભિક્ષા માંગવા જવી પડે. આપણા ઉપદેશમાં, આપણા ધર્મના ઉપદેશમાં ઉપદેશ કરે ને, એટલે પહેલું વાક્ય, પહેલું ઘણા મેં એમાં જોયું છે, એને ભિક્ષાવૃત્તિ કરવી પડે. બુદ્ધમાં છે, ભરતરીને છે, રઘુનાથમાં છે. ભિક્ષાવૃત્તિ હું કામ? આજે હું તમારી પાસે ભિક્ષા માંગુ તો હું નાનો થયો ને, કબીર સાહેબ બોલ્યા છે, ગુરુને મંગાઈ છેલા હોય છે. તો લાકડા શું કામ મગાવે છે? લાકડા મગાવે શું કામ? લાકડાનું કરે શું?
તો કે બ્રહ્મ મુહૂર્તમાં ઋષિમુનિઓ યજ્ઞ કરે એમાં આખા વિશ્વનું કલ્યાણ હોય. તમે ધ્યાન આપજો, જ્યાં સુધી પોતાના સ્વાર્થ માટે જીવાય છે ને ત્યાં સુધી ભજન છે નહીં. આ મારી વાત છે, જેને જેમ કરવું એમ કરે. જ્યાં સુધી મારા સ્વાર્થ માટે હું આ ખાઉં છું ને એ ભજન નથી. જ્યાં સુધી મને આ મારા સ્વાર્થ માટે કાગળિયા છે ને ત્યાં સુધી ખોટું પડે. મારા સ્વાર્થ માટે આ કાગળિયા છે તો મારી ઉપર ચોકડી, આ મારો માલ નથી, એમ આ મારો માલ નથી. કાયા છે ને આપણી વસ્તુ નથી, પારકી વસ્તુ છે. જ્યાં સુધી જીવનની અંદર વાતાવરણ, લાકડા હું કામ મગાવે ખબર છે કે ઋષિ મુનિઓ યજ્ઞ કરે ને એટલે નાના નાના છોકરા હોય ને એ લાકડા લઈ આવવાનું કે એ લાકડા યજ્ઞમાં વપરાય ને એટલે એના કર્મનો નાશ થાય. અને યજ્ઞ હોય ને એ યજ્ઞમાં વિશ્વ આખાના કલ્યાણ માટે યજ્ઞ કરતા હોય. ફૂલનો કસા પોતાના સ્વાર્થ માટે કાંઈ વસ્તુ છે જ નહીં. પોતાના માટે ખાય છે ને પાપ ખાય છે. કોઈ દી ભૂલ ન કરતા. જે પોતાના માટે ખાય છે ને પાપ ખાય છે. કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં કીધું છે પોતાના માટે છે જ નહીં કઈ. એકવાર એક જણો ભલે એની અંદર જીવ હોય પણ કે સાધુનું જીવન છે ને એ પોતાના માટે હોતું જ નથી. મરી જવાના ખબર પડે. સાધુનું જીવન પોતાના માટે હોતું જ નથી. કેવડું અઘરો શબ્દ સમજાય છે કઈ? સાધુ એટલે સિક્કા ન મારેલા હોય કઈ. સાધુનું જીવન પોતાના માટે હોતું જ નથી. એમ સાધુ ક્યાં વાંચી જાય. કેટલી બધી પરાકાષ્ઠા ભક્તિમાં હું કે તો કે ભાઈ જો એક સંકલ્પ કોઈના વિશે નબળો કરતો નહીં, કોઈનું ખરાબ વિચારતો નહીં, કોઈ ખરાબ કર્મ કરતો નહીં, અને વચન એવું ન ઉચ્ચારતો કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ. કેવું કેટલી બધી પરાકાષ્ઠા. ખાલી ભક્તિ, જ્ઞાન તો આગું છે. ખાલી ભક્તિમાં એ કે એવો સંકલ્પ ન કરતો, કોઈના વિશે નબળો વિચાર ન કરતો. ત્યાં કેટલી બધી કઠિન પરીક્ષા. આજ મને લક્ષ્મણભાઈ વિશે એક નબળો વિચાર ન આવો એટલે કોઈના વિશે નબળો વિચાર કરતો નહીં. કેટલું બધું સ્થિરતામાં જવું પડે. જીવન છે ને જીવન મને એવું સમજાય છે કે પ્રથમ તો પોતાને ભણવા માટેની પાઠશાળા છે. જો એનું ધ્યાન હોય તો શ્રવણ મહારાજ કોઈ દી ચૂકી ન જતા. હું તો અમુક લોકોને કહું એમને મર્યા ને તો મારીશ, એટલે પ્રેમ બતાવું છું. એમને મરી ન જતા. એમને મરવા નથી આવ્યા આપણે કઈ એવા થોડા છીએ એમને આવો એમને મરી જવાનું. ગાંડા છીએ આપણે, પાગલ છીએ. આપણું શરીર તારું શરીર એમને મરી જાય. કેવા ભાગશાળી. આ માતાજી મને હું કહું, સ્ત્રી હોવા છતાં આ સત્સંગ સમજી હગે નો સમજી હગે, બાયુને નો સમજાય ખબર પડે કઈ. આ માતાજી કહેવાય. માતાજી નો સમજાય, આપણને સમજાય છે એના કરતા હવાયું ભજન કહેવાય. એટલે સ્ત્રી તો કેમ ક્યાંથી નીકળી હતી. સંસારની કેટલી વાતાવરણ હોય એની બધા આ લોકોને ખાને પડે હે. ભૂલ ન કરતા તો કરોડમાં હો કામ કીધું ને આ ભાઈ કે ને જોડ સ્ત્રી વસ્તુ છે ને એ શક્ય જ નથી. ચાલુ છે પૂર્વના પુણ્ય હોય ને બાકી ન કરે. આ બાપુ આ લોકો અહીં ન આવી શકે. ખરેખર હવે તમે જાગો એમ. ભૂલ ન કરતા માતાજી તમે લોકોને કરોડો વંદન કરવા પડે. ખરેખર હવે તમે હે ને આને હે ને આમ છે ને હૃદયથી ભજન કરો. હું વખાણ નથી કરતો પણ થોડુંક હૃદયથી ભજન થવું જોઈએ. ખાલી આપણે બેઠા એટલે બેઠા એવું એ નહીં હાલે. એમ પછી વયા ગયા એટલે વાત પૂરી થઈ ગઈ એમ નહીં હાલે. આ જયંતિભાઈ ના સત્સંગ હાલે.
હા સાંભળતા મનુષ્ય જન્મ પાછો નહીં મળે, પાકું યાદ રાખજો, ભૂલ ન કરતા, છેતરાતા નહીં. બીજું મોટામાં મોટું રહસ્ય કે છેલ્લા દચકે આપણી અંદરની સુરતા ક્યાં કાંઈ હલશે નહીં. મને તમારી પરીક્ષાની પેપર છેલ્લું પેપર જ છે. વાત ને વાત કેવી તકલીફ પડે. છેલ્લા ડચકે સ્થિર રહેવા માટે આખું જીવન સ્થિરતા કેળવવી પડે છે. આ જીવન કેટલું શ્રવણમાં જ નહીં હાલે, એમાં હું ગમે એવી લાગવત કરું ને. છેલ્લે દસકે સુરતા ગુરુથી સુકેલ. લક્ષ્મણભાઈ મને આ 3 દિવસ મારે છે ને એક જ ગોળી ખાવી પડે. કાલની ને પરમદી કે નહીં આગલા રાતની તબિયત ખરાબ થઈ છે. ખરાબ થાય એટલે કેવી ખબર છે, ઉધરસ બંધ જ ન થાય. નહીં તો જો હું દવાખાને જઈશ તો મેં કીધું પેલા કોકને કેવું પૈસા, અને એમાં જો ડોક્ટર મને એમ કે તને અંદર ઘાલ લેવો હોય, એનો મગજ ફરેલો હોય ને અંદર ઘાલ દે તો મારા 2 હાલ થઈ જાય. મારે કઈ કરવું નથી. છાનમુનો 3 દીથી બેઠો હતો. મગનભાઈ કંચન બનાવ્યું મને કે તને કોશિયા લઈ જાય. નાના ભાઈ ફોન કરો એટલે એ લઈ જાય. વળી મારો દીકરો નાના ભાઈ દોસ્તાર મને અંદર હાલવી દે તો અત્યારે વાતાવરણ છે, જરા કઈ શંકા કરે ને આપણને હલવી દે. પછી મારે ક્યાં જવું? ભજન તો થાય જ, ભજન તો મારું ન અટકે. હું છાનમુનો થઈને એટલો બધો અંદરથી આમ પેલો કાચબો હોય ને અંદર સંયમ આવે એમ અંદરથી સંયમિત, ક્ષમતા અને સંયમિત છૂટવાનું તો છે જ. અને ગેરંટી દઉં જયંતિભાઈ, આ જ્યાં સુધી ધુંબો નહીં લાગે ને ત્યાં સુધી છૂટશે નહીં. હું બબુડિયા ને કહું, બબુડિયા મારી તબિયત ખરાબ છે તો માનતો નહીં કે હું ખાલી વાર્તા કરું. મને જો જરાક ધુંબો લાગ્યો ને એટલે પૂરું. સમજાય? ધુંબામાં ખબર પડે. જરાક જેટલો આ મને ધુંબો લાગ્યો ને એટલે આપણું કામ પૂરું. શ્રવણ મને કે હું કે તો ભાઈ સમય આવે ને કહેવાનો મતલબ હું છે તમે અંદરથી તૈયાર બનો. અંદરનું ભજન કોઈ દી ભૂલતા નહીં. તમારું પોતાનું જ ભજન. શ્રવણ મહારાજ ભજન ગાય ને તો એ શ્રવણ મહારાજ નું ભજન છે, તમે કરશો નહીં તમારું છે. આ દાખલા તરીકે મારી માં ભજન કરે તો લક્ષ્મણભાઈ ને નો ફાયદો થાય. લક્ષ્મણભાઈ ને પ્રેમ હોય એમાં કાંઈ ઘટે નહીં, કરુણા કરીએ એમ લક્ષ્મણભાઈ નું ભજન છે લક્ષ્મણભાઈ ને જ કામ આવે. કારણ કે જયારે શરીર છૂટશે ને ત્યારે પોતાનું જ છૂટશે, એમાં પાર્ટનરશીપ નથી. એ માણસ છે ને ભૂલી જાય છે માં, ભૂલોમાં કોઈ ભૂલ ન કરતા. હા એક વસ્તુ છે, સદગુરુ સંતો મહાપુરુષોની કરુણા હોય. આજ માં છે એની કરુણા હોય તો એ ભગવાનનું એમાં કઈ ઘટે નહીં, પણ પરિણામમાં કઈ લાગોક નહીં આવે. માણસ એમ માને છે કે મારી પાસે તો ગુરુજી છે ને, ગુરુજી તો દયાળુ જ છે ભાઈ. ગુરુનો દ્વાર ક્યાં બંધ છે? એ બંધ થાય એવો જ નથી. હા કર્મ તો જો કર્મ છે ને, કર્મ જો હવે આમ અંદરથી જોઈએ ને મને કહું એમાંથી ઘણું બધું નીકળી જવાનું છે એમ કહું તો હાલે. અભિમાન નથી, એ વસ્તુ પૂરી થઈ ગઈ. અમુક જયંતિભાઈ કીધું કે બાળપણ હોય, જુવાની હોય, વૃદ્ધાવસ્થા હોય, ત્રણેયની વસ્તુ લાગે. પણ અમુક જે સ્થિતિ છે ને એ સ્થિતિ પ્રમાણે તમારી અંદર સ્થિતિ આવતી હોય છે. એ મુદ્દો છે. તમારી ભીતર તમારી પોતાની ઈ આ ત્રણેય વસ્તુની હારે ઈ શું કામ ચલાયમાન થાય છે? એ સ્થિતિ આવતી જ હોય. આવે જ, ગેરંટી મારી આવે. કારણ કે દેખાતું નથી ને એટલે વિશ્વાસ નથી આવતો. વાંધો ક્યાં આવે છે? કારણ કે રૂપરંગ હોય તો વિશ્વાસ આવે ને. આ શ્રાવણ ભજન ગાય આજ મારા ખીચામાંથી હું 500 આપીશ અત્યારના રાતના જુદા.
પેલા દઈ દો મને ભરોસો નથી આજ કાંઈ કરવાનું નથી એને ના ના જો હવે જો હું સમજાવવા હું માંગુ છું આ 500 આવ્યા તો દેખાણા ને આ દેખાય છે ઓલું દેખાતું નથી વાંધો અહીંયા હે હા જો હવે ઈ અંતર થયું ને જો અજામીન સેવા જો સુધરી જાય છેલ્લે દસકે તો જ્ઞાની ને ભજન વાળા તો રાયડું બેકાર દેખાય છે આ કામ અજામીન સેવા જો છેલ્લે દસકે જો આ વસ્તુને પામી જતા હોય તો આપણે પણ નહીં જો આવું કે પણ ઈ આપણે ભજન બહારનું કરી છે આ દેખાય છે ઓલું દેખાવાનું ભજન નથી અંદર ઉતરો અંતર્મુખ બનો ભજન કરો આજે આખું બંધ જો આ આપણો એટલો અજામીન સેવા અને જ્ઞાની રાયડું નાખી ગયા એટલું પામેલા વર્ષો સુધી એની વાતો કરેલી છતાંય બાપા આ નથી જો અજામીન સેવા આપણે નાના એ સપના ના હતા કે આપણે ભજન કરે છે બહુ છેટું છે બહુ ભજન ને છેટું છે પણ થઈ જાય અલેખેનો ભજન કેવું છે ને સંતોમાં પૂછ્યું એના માટે બોલ્યા છે કોઈ પણ પ્રકારની તમે વેલ વાવો ને વેલ એ વેલને કોઈ દી કોઈ વધતા ન જોઈએ અને સંતોને કોઈ દી કોઈ ભજન કરતા ન જોઈએ ભીતરનું કે કોઈ દેખાય નહીં પણ કરત અભ્યાસ એમાં તમારે પણ ઈ છતાંય સંતોમાં પૂરતો ને એકાબીજાને દેખાણું છે आज अंतर की गति समझे उनका मत अलग જેમ છે એમ દેખાણું છે आज હું તમને જો ધ્યાન આપજો 1 2 3 4 5 6 7 8 9 10 બહાર થી ભલે ને ગમે એમ હોય અંદરની ગતિ સમજાય છે બહાર થી તો આપણે હું તમને કહું કઈ ઘટે નહીં અંતર્ગતિ ન સમજાતી હોય સંતોને તો લેકરણ દાદા જુનાગઢ દામોદર ને મળવાનું અંતર્ગતિ જો એક છે જેસલ તોરલ ને રૂપાદે માર્ગ એકાબીજા મળવાનું અંતર્ગતિ સંતો એના જેવા જે છે ને એને સમજાણી છે જેમ છે સમજાણી છે એને અંતર નથી હો પાછું અંતર્ગતિને સમજવા માટે કોઈ સમય કાળ લાગતો નથી અને અંતર મળતું નથી એને ન્યા નક્કી કરાવે છે કે ગુરુ મહારાજે કીધું ને તું વિશ્વ વ્યાપક તો ત્યાં નક્કી થાય જેવા હજી એક સરસ વાત કરું 2 4 6 8 9 10 કેટલા જણા છે 2 4 6 8 10 એમાં નક્કી કે નક્કી એક જ છે નક્કી કરી આપણા હાથમાં છે શરીર નથી કેટલી વાર નક્કી જો ભાઈ મને હમણાં જરાક ફટકી લાગી ને મેં ગરમ પાણી પી લીધું ભૂલ ન કરતા આપણને નક્કી કરી કે આપણે આત્મતત્વ છે આમ યાદ રહીએ આપણા આત્મા છે ખોટું નિરંતર યાદ રહીએ કે શરીર આપણે નથી એમ ખોટે એ શ્રવણમાં આપણે નક્કી દઈએ કે આપણે શરીર નથી એમ અને છે એમ જ કાં યાદ ન રહી શરીર છે જો ભાઈ હું તમને જેમ કહું છું મને શરીરની પીડા લાગે છે હું રાયડું પાડું છું મને તકલીફ પડે છે બધું મને થાય છે પણ મને નક્કી છે કે શરીર હું નથી મને યાદીમાં છે અને બીજું હું ગેરંટી આપીને કહું છું ગુરુ કૃપાથી વાત નહીં હું ગુરુ કૃપાથી કહું છું હું નહીં મરું પણ ગુરુના વાક્ય હું 100% નહીં મરું હું હાજર રહીશ કારણ કે હરિગુરુ સંતોની જે કૃપા છે ને એ અદ્ભુત છે મુદ્દા એ બે સમજવા આપણા મુદ્દા બહુ છે જ્ઞાન અને ભક્તિ જ્ઞાન છે ને એ સમજણનો મુદ્દો છે આચરણનો મુદ્દો નથી જ્ઞાન છે એ સમજણનો મુદ્દો છે આચરણનો મુદ્દો નથી આચરણનો મુદ્દો છે એ પાછી ભક્તિ છે બરોબર છે હમણાં જે હું વાત કરી ને કે ભાઈ મને તકલીફ પડે શરીરમાં કાંઈ પણ તું રાયડું નાખું તો અર્જુન બાપા રાયડું નાખતા એ મુદ્દો જ્ઞાનનો છે તમારા પૂરતો સીમિત છે એ તમને ખબર છે કે હું શરીર નથી આને જે થાય છે તો એ અર્જુન બાપા રાયડું નાખી છે ભક્તિ છે ને આચરણનો મુદ્દો છે આચરણમાં ભક્તિ આવે આપણે જાય તો એ સમજણનો મુદ્દો છે આપણે જાય આપણે આગળ જાય ઈસુને લઈ આપણે દાખલા એમ કહેવાય છે ઈસુના કપડાને કોઈ અડી જાય ને કપડાને ઈસુને નહીં એના કપડાને અડી જાય ને કેન્સર મટી જાય
એ કોકને આમ હાથ અડાડે ને એટલે મળતું હોય તો ઊભું થઈ જતું. એ એટલા બધા પરમ તત્વો પરમાત્મા બની ગયા હતા. પરમાત્મા ને પોતાને ભેદ જ નતો, એ પરમાત્મા રૂપ બની ગયા હતા પરમ તત્વ. પણ ઈ જ વસ્તુ, ઈ જ મુદ્દો કળતું બાપુએ ગાંડીમાંથી હાથ મૂક્યો ઊભી થઈ છે. ઈ જ મુદ્દો છે મારો બાપ, ઈ જ મુદ્દો છે. હવે આગળ વધી જાય. હજી સાંભળજો. જલારામ બાપા ઓલા પટેલના દીકરાને 30 ગાઉ છેટે ત્યાંથી તેડવા આવ્યા, ન્યા ગયા ને હાથ મૂક્યો, ભૂખો થા મારો બાપ. ઓલો ઉભો થયો ને 22 વર્ષનો છોકરો. ઈ ભજન પરથી તાકાત છે. હવે આપણે હજી આગળ જાય. આગળ તો ધ્યાન આપજો. આપણે શું કરીએ ખબર છે? આપણે આમ સંતો મહાપુરુષોને જોઈ છીએ. અત્યારે આપણે શું કરીએ છીએ? સંતો મહાપુરુષોને જોઈ છીએ. સમજાય? કારણ કે સંતોના મહાપુરુષોના અને એ લોકોના જીવન જોવાથી આપણી અંદર જાગૃત અવસ્થા આવે. સંતોના મહાપુરુષોના ઘણા એમ કે કોઈ સંતોનું જીવન ચરિત્ર વાંચો અથવા જોવો. કોઈ ગુરુ હોય, મહાપુરુષ હોય, એનું જીવન ચરિત્ર વાંચો અથવા જોવો. એનાથી શું થાય? આપણી અંદર સ્થિતિ બંધાય, આપણને ખ્યાલ રહે. હવે એ જ ઈસુને જયારે ખીલા માર્યા ત્યારે રાડ પાડી. જો ભૂલ ન કરતા, જો હું ક્યાંયથી આમ આગળ પાછળ ન જતા, એને ખીલા માર્યા ને એને રાડ પાડી, કાયદેસર રાડ પાડી હતા ને. હજી આમાં ઝીણામાં થોડોક વચમાં થોડુંક રોકું છું મારો બાપ, મને આ યાદ આવે છે એટલે મુદ્દો જો એમાં હજી થોડાક ઊંડા ઝીણામાં જાય. આપણે દાખલા તરીકે કોઈ પણ આપણે કંઈક કામ કરતા હોય, જેની જે પ્રવૃત્તિ હોય, આ ભગવાન કંઈક આવડું કાપતા હોય, બરોબર છે. વાલભાઈ હમણાં હું હતા પગે પાટો બાંધ્યો હતો, એટલે મેં કીધું પગમાં શું થયું? કે કુવાડો લાગ્યો. એમ કુવાડો તો કે લાકડા કાપતો હતો, એમાં છટકીને પગમાં આવ્યો. હવે કાંઈ પણ ધંધો કરતા હોય ને કાંઈ બિઝનેસ કઈ પ્રવૃત્તિ ન કરતા હોય ને તો હાલ્યા જતા હોય ને તો ઠેસ આવીને નખ નીકળી જાય ને તો એ ઘટના ઘટી જાય છે. હવે તમે હાલતા હાલતા ઠેસ લાગે છે અને નખ નીકળી જાય છે, ત્યારે તમે હોય મારી કરીને પરબાર રાઈડ નથી પાડતા. જોવો છો નખ નીકળી ગયો, રાઈડ પાડે તો એ રાઈડ પાડે છે. ઓ એવી રાઈડ પાડે, આ ઠેસ લાગે તો એ કોઈ ન પાડે. હા, હવે આમ તમે ઉભા છો અને ધ્યાન હોય ને તમે કોઈ કામ કરીને આમ લાકડું મારવા આવે તો તમે રાઈડ પાડો. જાણપણું અને અજાણતા, આ બે જાણપણું અને અજાણતા. ઈસુને ખીલા મારવા આવે ને ખીલો મારવા આવે ને જોવાય છે એટલે રાડ પડે છે. જાણપણું, જો આમાં આ મુદ્દો આપણામાં જો બોલ્યા છે જાણપણું. ગુરુજી હવે આપણને અત્યારે જે કાંઈ તકલીફ કરતા કે વેડે છે શું જાણપણા સિવાય કઈ ખરું? જેટલું જાણપણું છે એ તકલીફ સુખ ને દુઃખ ઈ જ કરાવે છે ને. જાણપણું છે એ જ વાત પાછી મહાવીર. સાંભળજો, હું ઈ જ લઈને આલું જાડવણ નહીં. ના તો મહાવીર બેઠા હતા ધ્યાનમાં. એમાં એક ગોવાળિયો આવ્યો. વાત આવી નહીં, આપણે મુદ્દા ઉપર જ જાવું, વાતુમાં નહીં રોકાય. કે એમાં એક ગોવાળી આવ્યો. એ કે લાવે મારી ગાયનું ધ્યાન રાખજે. બેઠો છો તો નવરો. હવે ઓનું ધ્યાન પરમ તત્વ પરમાત્મા રહે છે. ઓનું ધ્યાન પરમ તત્વ પરમાત્મા રહે છે. થોડીક વાર પછી આવ્યો ને કે ગાયું વહી ગઈ. એટલે કે તને કહીને ગયો ગાયું નું ધ્યાન નથી રાખતો ને હાલી નીકળો આવાના હોય કે આલાય કે એટલે કાનમાં હોળ ભરાઈ ગઈ. કાનમાં હોળ ભરાઈ ગઈ. એવી જગ્યાએ સ્થિર હતા ને કાંઈ નહીં. આપણે આ બધું કરી છીએ શું કામ? આ બધું કરવાનો ઉદ્દેશ શું? એક જ મુદ્દો છે આપણો. એ મુદ્દા ઉપર સ્થિર રહેવા માટે જ આ કરી છે. ઉદ્દેશ એક જ હોવો જોઈએ. લક્ષ. આજે હું કીટ બનાવું તો મારો ઉદ્દેશ એ છે, વાયટું બનાવું તો મારો ઉદ્દેશ એ છે, અગરબત્તી આપું તો મારો ઉદ્દેશ એ છે, પૈસા વાપરું તો મારો ઉદ્દેશ એ છે, પૈસા લઉં તો મારો ઉદ્દેશ એ છે, કાંઈ કરું તો મારો ઉદ્દેશ એ છે, ને કાંઈ ન કરું તો મારો ઉદ્દેશ એ છે. તમારો ઉદ્દેશ શું છે તમે નક્કી કરો. સમજાય છે?
આપણે આ સત્સંગ કરી છે તો એની પાછળનો ઉદ્દેશ હોય. આ માયુ આવી છે માતાજી તો એની પાછળનો ઉદ્દેશ હોય. લક્ષ્મણભાઈ આવ્યા તો ઉદ્દેશ હોય. ભૂપેનભાઈ આવ્યા તો ઉદ્દેશ હોય. શ્રવણ મહારાજ આવ્યા તો એને કઈક પાછળ અંદર ઉદ્દેશ હોય. અને ઉદ્દેશ છે ને હંમેશા એ વસ્તુ નક્કી કરવી. એક જ ઉદ્દેશ હોવો જોઈએ. કોઈ પણ કર્મ એ કઈ મતલબ નથી. તમારી અંદરનો ઉદ્દેશ શું છે? જગત છે ને કાંઈ બંધું નહીં દે. ભૂલ ન કરતા, છેતરાતા નહીં. કોના માટે? તમારા માટે. તમે છેતરાતા નહીં. કરો બધું પોતાની જાતને કોઈ દી ન છેતરવી. સમજાય છે માં? મોટા મોટી માણસ ભૂલ કરે છે, પોતાની જાતને છેતરાય. નહીં છેતરવાની. પોતાની જાતને કોઈ દી ન છેતરાય. ક્યારેય નહીં છેતરવાની. ઉદ્દેશ છે નહીં નક્કી હોવો જોઈએ. નક્કી નિશ્ચય ભાવ. તો કે કેવો ઉદ્દેશ? તો કે પરમ તત્વ પરમાત્મા. એની કિંમત થવી જોઈએ. આપણા અંદરના નિજ સ્વરૂપની આપણને કિંમત નહીં થાય ને, કિંમત તો થવી જોઈએ ને. લક્ષ્મણભાઈ ની કિંમત ન હોય તો હું કરું? અરે અરે સમજાય છે? કારણ કે લક્ષ્મણભાઈ નથી તો આ કાંઈ નથી. તો લક્ષ્મણભાઈ ને લઈને આખું વિશ્વ છે તો તમને તમારી કિંમત ન થાય તો હું શું કરું? મારો વાંક શું? શ્રવણ મહારાજની કિંમત કરતા જગતની કોઈ વસ્તુની કિંમત વધી જાય તો હું શું કરું? શ્રવણ મહારાજની કિંમત હોવી જોઈએ. આથી વધારે ક્યાં શબ્દ વાપરું? આથી વધારે હું કહું? બોલો ભજન સદગુરુ મહારાજની. મહારાજની જય.